માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને જે માર્કેટ માસ્ટર્સમાં આપણે વાતચીત કરીશું માર્કેટ એક્સપર્ટ મહેરબૂન રાની સાથે. સર, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને અત્યારના જે માર્કેટ સિચ્યુએશન છે પોસ્ટ બજેટ અને ઓગસ્ટ સિરીઝની જે શરૂઆત થઈ છે, આપણે એક પોઝિટિવ નોટથી શરૂઆત થતાં જોઈએ, પણ જે રીતના આપણે વેલ્યુએશન જોયા છે માર્કેટના હજી પણ એક હાઈ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? શું એક કરેક્શન ફોરસીન છે? કેટલું કરેક્શન આવી શકે છે? અને એઝ અ ઇન્વેસ્ટર તમે આ કરેક્શનનો કઈ રીતના ફાયદો લેવાની કે કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી આપશો? તમે જે સવાલો પૂછ્યા ઓનેસ્ટ જવાબ આપું કે મેં લાસ્ટ 25-27 વર્ષ જે બજારને જોયું છે, મેં એવું બજાર જોયું નથી. જે ફેક્ટર્સો માટે માર્કેટને પડવું હતું, કરેક્શન ડીપ આવવું હતું, 10-15% ચાલી જવા હતા, આઈ થિંક ઇન્ક્લુડિંગ ઇલેક્શન રિઝલ્ટ્સ, ઘણા બધા ફેક્ટરો હતા. જ્યારે રશિયાનો વોર ચાલુ થયો, જ્યારે તમારો ઇઝરાયલનો પ્રોબ્લેમ ચાલુ થયો ગાઝા સાથે, આઈ થિંક આ બધા ફેક્ટર્સ આટલા ડર્ટી ફેક્ટર્સ હતા. ઓનેસ્ટલી મને પૂછો તો માર્કેટ એક્સપેક્ટેશન્સ હતું જ નહીં વોર માટે, ઇલેક્શન રિઝલ્ટ્સ માટે માર્કેટ કોન્ફિડન્ટ હતું કે મેજોરિટી આવશે. આ બધા ફેક્ટર્સ અગર આપણે 5-10 વર્ષ પહેલાં જોયું હોતે તો માર્કેટમાં ઓછામાં ઓછું 10-20% ફોલઆઉટ. પણ અમને શું થાય છે, જે બી નેગેટિવ ફેક્ટર્સ આવે છે, હવે તમે બજેટની વાત કરી, ટેક્સ વધ્યો કેપિટલ ગેઇન્સ પર. 5 વર્ષ પહેલાં એવું થતે તો માર્કેટને શું થતે? તો આજે જે થઈ રહ્યું છે, એટલીસ્ટ આઈ હેવ નોટ સીન, ને એનું મૂળ કારણ છે પૈસા. પૈસાનો જે દીવાર છે આપણે સામે, પૈસાની જે નદી છે આપણે સામે, અનબિલીવેબલ છે. તો એની ડિક્લાઇન માર્કેટ કમ્સ એન્ડ બાયઝ ઇન ટુ. તો આ જે નેગેટિવ ફેક્ટર્સ છે એને હવે હું ડિસ્ટ્રેક્શન કહેવા લાગ્યો છું. હવે કાલે વાત થઈ પેલેસ્ટાઇન માટે, એમ થશે તેમ થશે, સડનલી માર્કેટ વચ્ચે પડી ગયો. શું થયું? આજે સવારના સોચ્યું કે US ફેડની મીટિંગ છે. આ બધા ડિસ્ટ્રેક્શન થઈ ગયા છે. માર્કેટને ખાલી જોવે છે કે નીચે આવ હું લઈશ, નીચે આવ હું લઈશ. તો આજે પૈસાની જે જોર છે એને માટે માર્કેટ વધતો જ જાય છે. હવે ફંડામેન્ટલી તમે વાત કરો તો ઓનેસ્ટલી કહેવું તો હું બી જે બાય કરું છું આજે મને ખબર છે મોંઘો છે, તો મન થતું નથી લેવાનું, પણ લાલચ છે, દિલ છે અને પૈસાનો જોર છે, અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ, આપણે લઈએ છીએ અને પૈસા બી બનાવીએ છીએ. સો આઈ થિંક વેરી ડિફિકલ્ટ ટુ ડિફાઇન કે શું થવાનું એઝ ફાર એઝ ધ ટોપ કોર્સ. એક ચીજ ખબર છે કે માર્કેટ 5-8% મેક્સિમમ પડશે, તે મારો માનવાનું છે. હું ખોટો પડી શકું અનલેસ જ્યાં લિક્વિડિટીનો જે મોટો બબલ છે, જે એકદમ કડક બબલ છે, તે અનલેસ તે ફૂટે તો એને ફૂટવાનું હમણાં કંઈ કારણ દેખાતું નથી. અગર તમે ન્યુક્લિયર વોરની વાત કરો યા યુએસમાં બેન્ક્સને પ્રોબ્લેમ થઈ જશે ને એમ થશે ને તેમ થશે, દેટ કુડ બી અ મેજર ફેક્ટર, બટ દેખાતું નથી હમણાં. સો આ લિક્વિડિટી બબલ માટે મને લાગે છે એવરી ડિક્લાઇન વિલ કન્ટિન્યુ ટુ બી અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ડિસ્પાઇટ માર્કેટમાં એક્સપેન્સિવ વેલ્યુએશન્સ થઈ ગયા છે ઇન મેની પોકેટ્સ. આઈ વુડ સે દેટ ફંડામેન્ટલી માણસ અગર સોચે હું લોંગ ટર્મ બાય કરું, એમ છે તેમ છે, એને ઘણા સ્ટોક્સ મળશે જ નહીં. બધા સ્ટોક્સના વેલ્યુએશન થઈ ગયા છે 30, 40, 50, 60, 70, 100 પી થઈ ગયું છે. આજે કંપનીને 100 કરોડનો ઓર્ડર મળે છે અને એનો માર્કેટ કે 200 કરોડ વધી જાય છે. આઈ ડોન્ટ થિંક આઈ હેવ સીન દેટ કાઇન્ડ ઓફ માર્કેટ. તો જે બી એક્સપર્ટ્સે તમે ઇન્ટરવ્યૂ કરતા હશો, બધા કહેતા હશે માર્કેટ મોંઘું છે, માર્કેટ મોંઘું છે. હું તો તમારા સામે ઊભો થઈને કહું છું કે મને ખબર નથી કે માર્કેટ કેટલું વધ્યા કરશે, પણ આટલું ખબર છે પૈસાનો જોર મહા મજબૂત છે. માર્કેટ ચાલે 3 ફેક્ટર્સ માટે. એક છે ફંડામેન્ટલ્સ, એક છે લિક્વિડિટી ને એક છે સેન્ટિમેન્ટ. સેન્ટિમેન્ટ હું કહીશ કે આટલો ઘણો પોઝિટિવ નથી, કારણ કે બધા જણ જ્યારે લે છે, સારા માણસોની વાત કરું છું, એને ખબર છે કે હું જે બાય કરું છું મોંઘું બાય કરું છું. લિક્વિડિટી, આટલી લિક્વિડિટી મેં જોઈ નથી. રહી વાત ફંડામેન્ટલ્સની, ફંડામેન્ટલ્સ આટલા ખરાબ નથી, ફંડામેન્ટલ્સ સારા છે. બટ અહીંયા વેલ્યુએશન તમે જે વાત કરો છો એમાં પ્રોબ્લેમ એક જ છે કે ઓપ્ટિમિઝમ કરવું છે કે આ કંપનીને ઓર્ડર મળ્યો, એનો આટલો પ્રોફિટ વધી જશે, આટલો સેલ વધી જશે, અને જે રિઝલ્ટ્સો આવે છે તે પ્રમાણે જે એક્સપેક્ટેશન્સને બિલાઈ કરે છે. એટલે બિલાઈનો મતલબ ઇટ્સ નોટ મીટિંગ ધી એક્સપેક્ટેશન. સો ડિસ્પાઇટ દેટ ધ માર્કેટ્સ આર નોટ ફોલિંગ. આજે તમે ડીમેટ એકાઉન્ટ જો કન્ટ્રીમાં કેટલા છે, 16 કરોડ ડીમેટ એકાઉન્ટ છે.
એવરેજ એવરી યર હવે 4.5 કરોડ ડીમેટ એકાઉન્ટ વધે છે. 3-4 વર્ષ પહેલાં 2 કરોડના ડીમેટ એકાઉન્ટ હતા ટોટલ. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્ફ્લોઝ ખાલી જૂન મહિનામાં 41,000 કરોડ હતું, જ્યારે મે મહિનામાં 35,000 કરોડ હતું. તો 17% એક મહિનામાં વધી ગયો. ટોટલ AUM અગર ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની તમે જો તો 28 લાખ કરોડ રૂપિયાની મ્યુચ્યુઅલ ફંડની AUM થઈ ગઈ છે. આર યુ અવેર ઓફ ધ ફેક્ટ that mutual funds own nearly 10% of the total equity in the country today? 2-3 વર્ષ પહેલાં it was less than 7.5%. SIP accounts તમે જો, it's around 9 crore SIP accounts today. 9 crore. ને SIPનો ફ્લો તમે જો તો 21,200 કરોડ રૂપિયા ખાલી જૂન મહિનામાં આવેલા. બે મહિનામાં 20,900 કરોડ હતા. તો એવરી મંથ જે રીતે ફ્લોઝ વધતા જાય છે, વાય શુડ ધ માર્કેટ્સ ફોલ? तो मारा जो बेवकूफ़ आवश्य कैसे, अरे मार्केट महंगा है महंगा है महंगा है. महंगा काफ़ी टाइम से है. आपके बोलने पे तो मैं साइड में बैठा हूँ और बाजार बढ़ गया, मैं देखते रह गया. So this is what is happening and this is what may continue to happen for some more time. कि મોંઘું લાગે છે તો બી તમે લેશો તો પૈસા મળશે. આ ક્યારે મેં સાંભળેલું નહીં હતું કે મોંઘું ચીજ લેવાથી બી પૈસા મળે, પણ તે થઈ રહ્યું છે પૈસાના જોર માટે. બજેટમાં જતાં જતાં જેટલું મને ખબર છે, I think top 5 mutual funds, જેનો AUM સૌથી વધારે છે, they were sitting on cash between 7 to 17%. હવે તે પૈસા જો માર્કેટમાં લાગવાના બાકી છે. આગળ ચાલીને મારો પર્સનલ વ્યૂ છે કે $ડોલર થોડો નબળો થશે. અગર તે થાય તો પાછું એમર્જિંગ માર્કેટ્સ માટે સારું છે. સો આઈ એમ નોટ સેઇંગ that the markets can never fall. I am saying કે મને દેખાતું નથી કે આ લિક્વિડિટી બબલ ફાટી જાય. 2024ની લાસ્ટ 2-3 મહિનામાં કાફી બધા ઇવેન્ટ્સો છે, ઇન્ક્લુડિંગ ધ US ઇલેક્શન્સ, કે જેને માટે માર્કેટ અહીંયા ત્યાં થઈ શકે. બટ એઝ ઓફ નાઉ એવું લાગે છે કે બધું ડિસ્ટ્રેક્શન છે. 2-4-5% માર્કેટ પડે, પાછા પબ્લિક આવીને લે છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે પૈસા છે, રોજના મ્યુચ્યુઅલ ફંડના પૈસા મળે છે. સો આઈ થિંક ધીસ મની ફ્લો હેઝ બીકમ ટુ પાવરફુલ. તમે મને કહો, એમ આઈ રોંગ? 5 વર્ષ પહેલાં FIIના ફિગર્સ નેગેટિવ આવતા હતા 2-3 દિવસ માટે, ને આપણે બધા પેન્ટ પકડીને હલકા થતા હતા. હવે ફરક જ નથી પડતો. FII ફિગર્સ અનફોર્ચ્યુનેટલી નોટ ગેટિંગ ડિસ્કસ્ડ ઓલ્સો બિયોન્ડ ધ પોઈન્ટ, બિકોઝ ડોમેસ્ટિક ફંડ્સમાં ઘણા પૈસા છે અને ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ્સ હમણાં કાંઈ બી નથી. કારણ કે બેંક ડિપોઝિટ્સ જેવા બેંક ડિપોઝિટ્સ પર બી માણસ જે ઇન્ટરેસ્ટ કમાય છે, ફાઇનાન્સ મિનિસ્ટર હેઝ કેપ્ટ ધ લિમિટ એટ 10,000 રૂપીઝ ટેક્સ ફ્રી. સિનિયર સિટીઝન્સ માટે 50,000 ટેક્સ ફ્રી. તો માણસ નાખે ક્યાં પૈસા? As a result of which, I think equity, despite being expensive, will continue to attract money and that will keep the markets afloat. So correction of 3, 4, 5, 7, 8% આવી શકે. Because of this tax also in the budget, short term, long term, it is not positive at all. વધેલો છે. But despite that, it is possible that every fall will be bought into. Yeah, whatever you said, sir, કોઈ વખત એ સમજ નથી પડતી હતી, પણ જે પણ અત્યારના આપણે સિનારીઓ જોઈ રહ્યા છીએ, ચલો અત્યારના બધા જ પોઝિટિવ છે, નો ડાઉટ અબાઉટ ઇટ, એન્ડ વી ડોન્ટ વોન્ટ ટુ સ્પોઇલ એનીબડીઝ મૂડ, પણ એઝ અ ડેવિલ્સ એડવોકેટ વી શુડ વી શુડ ટોક અબાઉટ સમથિંગ્સ, કારણ કે જ્યારે બહુ જ કોન્સન્ટ્રેશન જે આવી રહ્યું છે ઇક્વિટી માર્કેટમાં, વિચ ઇઝ ઓફકોર્સ હેલ્પિંગ ધ ઇક્વિટી માર્કેટ ટુ ફ્લરિશ, પણ તમને આર યુ વરીડ અબાઉટ ઇટ? ફર્સ્ટ ઓફ ઓલ, રિટેલ ઇન્વેસ્ટર્સ ઘણા બધા અહીંયા આપણે મની આવતા જોઈ રહ્યા છે, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? હું તમે કરેક્ટ કરું કે મેં કીધેલું, હું નથી કહેતો પોઝિટિવ ફેક્ટર્સ, હું ક્યાં કહું છું બધા પોઝિટિવ નથી, બિકોઝ ધ કોર્પોરેટ ગ્રોથ ઇઝ નોવેર મેચિંગ અપ ટુ ધી વેલ્યુએશન એક્સપાન્શન. સ્ટોક્સ આર બિકમિંગ મોર એન્ડ મોર એક્સપેન્સિવ વેલ્યુ વાઇઝ. હું કહું છું કે પૈસાનો જોર જે છે દેટ ઇઝ ટેકિંગ કેર ઓફ એવરીથિંગ. મને સપોઝ એક સ્ટોક ગમતો હોય, શ્રીરામ પિસ્ટલ્સ, નામ આપું છું, ડિસ્ક્લોઝર મારી પાસે છે. I bought it because it was a 10 PE stock. Today I am buying more despite it being a 20 PE stock or a 25 PE stock. તો મને ખબર છે ચીજ મોંઘા થઈ ગયા. હું 2 કરોડનો ફ્લેટ લેતો તો સામે, હવે તે 2 કરોડના 3.5 કરોડ થઈ ગયા, પણ મને લાગે છે 4 કરોડ થશે, 4.5. ડિમાન્ડ બહુ છે. આ ડિમાન્ડ ફેક્ટર જે છે, જે પૈસાના જોરથી થાય છે, જેને માટે વેલ્યુએશન ગ્રોથ એક્સપાન્ડ થતા જાય છે, અર્નિંગ્સ ગ્રોથ આટલું વધતું નથી. દેટ ઇઝ અ નેગેટિવ.
બટ મને ખબર છે આ ચીજ મોંઘો થતો જશે. સપ્લાય ઓફ પેપર જે છે, રાઇટ્સ ઇસ્યુ આવે, પબ્લિક ઇસ્યુ આવે છે, QIP પ્લેસમેન્ટ આવે છે, દેટ ઇઝ સ્ટીલ અ સ્મોલ પર્સન્ટેજ ઓફ ધ ન્યૂ મની કમિંગ ઇન ટુ ધ માર્કેટ. તે નવા પૈસા માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા પડે. આજે તમે ઉદાહરણ, તમે મને 5 કરોડ રૂપિયા આપો, હું તમને કહું મોંઘું છે, ઉભા રહો. તમે કહે ઠીક છે, ઉભા રહો. एक महीना પછી તમે મને કહેશો ભાઈ तुमको पैसा इन्वेस्ट करने को दिया है, तुम क्या करता है, क्या मार्केट तो बढ़ते जा रहा है. So that is a problem right now. Okay, ultimately money has to come into the market. So despite it being expensive, મોંઘો છે છતાં બી હું લેવું છું કારણ કે મને માર્કેટમાં પાર્ટિસિપેટ કરવું છે. That is what I am trying to state. ને આ જે ફુગ્ગો છે પૈસાનો, તે ફૂટવા માટે કાંઈ બહુ મોટો કેટાસ્ટ્રોફ થવો પડશે વર્લ્ડમાં. ન્યુક્લિયર વોર થવો પડશે યા પછી કાંઈ યુએસમાં બેન્કિંગ સિસ્ટમમાં પ્રોબ્લેમ થશે, ઇન્ડિયામાં એવું કંઈ લાગતું નથી જેને માટે માર્કેટમાં ક્રેશ આવે. તો કરેક્શન ઓફ 5-6-8% કેન કમ. આઈ એમ નોટ ડિસ્પ્યુટિંગ દેટ વિચ વિલ બી બોટ ઇન ટુ. ને બાકી કાંઈ નવો ફેક્ટર્સ કાંઈ આવે ને મને ખબર નથી, આઈ એમ સોરી અબાઉટ ઇટ, પણ મને કાંઈ લાગતું નથી કે અમને ઇમિડિયેટલી કે પેલો ફુગ્ગો ફૂટવાનો હોય. તો માઇનર કરેક્શન હિયર એન્ડ ધેર ઇઝ એન ઓપોર્ચ્યુનિટી for adding on to positions, and that is what the mutual funds will also do. તમે ટુ મચ કોન્સન્ટ્રેશન ઓન ઇક્વિટી, તમારા પોર્ટફોલિયો એલોકેશનને, એસેટ એલોકેશનને પણ થોડું તમારે કંટ્રોલમાં રાખવું પડશે. તો તમે કઈ રીતના સજેસ્ટ કરશો કે ઓફકોર્સ તમે માર્કેટનો બી લાભ લઈ શકો, તમારી સેફટી પણ થોડી જો તમારે રાખવી હોય તો કઈ ટાઈપનું તમે એલોકેશન અત્યારના સજેસ્ટ કરી રહ્યા છો? બહુ સુપર સવાલ તમે પૂછ્યો. આઈ થિંક ઇન્વેસ્ટર્સે ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે ઓવરવેટ કાફી સેક્ટર્સો થઈ ગયા છે, જેમ કે ડિફેન્સ છે, જેમ કે રેલવેઝ છે, કેપિટલ ગુડ્સ છે. આ બધા સેક્ટર્સ ઓવરવેટ થઈ ગયા. બધાને ખબર છે આ પ્રાઇમ મિનિસ્ટરના પેટ સેક્ટર્સ છે, ગ્રીન એનર્જી છે, EVs છે, તેમાં બધા ઘૂસી ગયા. બધાના વેલ્યુએશન આસપાસના થઈ ગયા. તો જ્યારે માર્કેટમાં 5-8% કરેક્શન આવે, આ ફોલ આવે, તો આ બધા સ્ટોક્સ 15-20-25% ઘૂસી જાય, કોઈને ખબર બી નહીં પડે. તો જે એકદમ મોંઘા થઈ ગયા છે, એકદમ ઓવરઓલ થઈ ગયા છે, તે સેક્ટર્સ હોય, તે સ્ટોક્સમાં જાસ્તી એડિશન ટોપમાં કરવું નહીં. કરેક્શનની વાર જોવી ઉચિત છે. કરેક્શન આવે જ આવે. હવે હિન્દુસ્તાન એરોનોટિક્સ હોય કે કોચિન શિપયાર્ડ હોય, એમાં સડનલી 1-2-3 દિવસ ખરાબ રહેશે એ સ્ટોક 5-7-8% ઉડી જશે. બટ જે સેક્ટર્સોમાં જેમ કૂતરો બી આવતો હતો નહીં, જોતા હતા નહીં, જેમ પેલો ફાર્મા હતું, સ્પેશિયલ્ટી કેમિકલ્સ હતું, ટેક્સટાઇલ્સ છે, પેપર સેક્ટર છે, એમાં શું થાય કે અગર સાયકલ ટર્ન અરાઉન્ડ થાય ને કોઈ જોતું નથી એને, તેમાં તમે જેને બેસી જાઓ ને લેવ માલ ને પછી જ્યારે ટર્ન અરાઉન્ડ થાય, સૌથી વધારે પર્સન્ટેજ એપ્રિસિએશન એ સેક્ટર્સમાં મળે. જેમ તમે જોયું હશે લાસ્ટ 1-1.5 મહિનામાં સ્પેશિયલ્ટી કેમિકલ્સમાં સિલેક્ટ સ્ટોક્સમાં સારા મોમેન્ટ આવવા લાગ્યા છે. ઇવન ફાર્મામાં સારા મોમેન્ટ આવ્યા છે. ટેક્સટાઇલ્સમાં મુવમેન્ટ ચાલુ થઈ ગયો છે. આઈ થિંક ટેક્સટાઇલ્સની વાત કરીબન 3-4 મહિના પહેલાં મેં તમારા જ ચેનલ પર કરેલી કે આ ટર્ન અરાઉન્ડ જ્યારે થશે, સારા પૈસા મળશે, ટર્ન અરાઉન્ડ થશે. ક્યારે થશે કોઈને ખબર નથી, હજુ બી કોઈને ખબર નથી, પણ સાયન્સ છે કે ટર્ન અરાઉન્ડ થાય. તો ધીસ ટેક્સટાઇલ સ્ટોક્સ આર ગિવન યુ 10-20% એપ્રિસિએશન ઇન ધ લાસ્ટ 15-20 ડેઝ. તો કहीं પર ઇન્વેસ્ટર્સોને ધ્યાનમાં રાખવું પડશે કે જે એકદમ મોંઘા થઈ ગયા છે. આજે જેને જો તો બધા કહેતા હતા રેલવે કા લેને કા, ડિફેન્સ કા લેને કા. આ બધા સ્ટોક્સ જેમાં માણસોને ખબર બી નથી શું કામ માણસ લે છે કે દે વિલ ડુ વેલ. મને બી ખબર છે દે વિલ ડુ વેલ, બટ દેર ઇઝ અ પ્રાઇસ વિચ યુ પે. યુ કેનોટ પે એની પ્રાઇસ ફોર એનીથિંગ ઇન ધ માર્કેટ. તો જેમાં આખું ગામ ઘૂસી ગયો હોય ને બધા રોજના વાત કરતા હોય, તે સ્ટોક્સ એકદમ પીક વેલ્યુએશન પર લેવાથી ક્યારે નાનો મોટો એક્સિડન્ટ તમારા પૈસા સાથે થઈ શકે કે જ્યારે બી કરેક્શન આવશે 5-8%, આ બધા સ્ટોક્સ કદાચ 20% ઉડી જાય, ટાઈમ નહીં લાગે. તો યુ હેવ ટુ વેઇટ ફોર પુલ બેક્સ ઇન ધીસ સેક્ટર્સ. ધીસ સેક્ટર્સ આર ગુડ સેક્ટર્સ બટ દે આર એક્સપેન્સિવ એન્ડ ગો ઇન ફોર સ્ટોક્સ ઇન સેક્ટર્સ જેમાં ટર્ન અરાઉન્ડ દેખાય છે, સ્ટાર્ટ થયું છે. જે પાછું તમને કોઈ સ્પેશિયલ્ટી કેમિકલ્સ છે, થોડું ઘણું FMCG છે, કોઈ સ્ટોક્સને જોતા હતા બી નહીં, પણ એમાં મુવમેન્ટ અગર આવે તો એમાં પૈસા વધારે સારા મળી શકે. સર, અપાર્ટ ફ્રોમ ઇક્વિટી બીજા કોઈ તમને એવન્યુઝ અત્યારના દેખાઈ રહે છે? ઓફકોર્સ તમે કહ્યું કે અત્યારના ઇક્વિટી સિવાય આપણે બીજા કોઈ ઓલ્ટરનેટિવ્સ નથી ને, એટલે પણ એક રીઝન છે કે ઇક્વિટી માર્કેટમાં ઘણા બધા આપણે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્લો જોઈ રહ્યા છે. પણ ડેટ તરફ તમે અત્યારના જોશો, બિકોઝ હવે આપણે થોડા વખતમાં જોઈશું કે કદાચ ઇન્ટરેસ્ટ રેટનો કટ આવે. પ્રેશિયસ મેટલ તરફ તમે કઈ નજર રાખશો? કઈ રીતના બીજા કોઈ એવન્યુઝ શોધી શકાય?
બેસ્ટ ટાઈમ હતું પ્રેશિયસ મેટલને બાય કરવાનું કદાચ આપણા પાછળ ચાલી ગયો છે. આઈ થિંક દેટ વોઝ અ ગુડ ટાઈમ એન્ડ જીઓ પોલિટિકલ પ્રોબ્લેમ ઘણા વધી ગયેલા, ત્યારે આટલું મોંઘા બી નહીં હતા, તો દેટ વોઝ અ ટાઈમ પોસિબલ ટુ બાય. હવે તમે વાત કરો છો એઝ ફાર એઝ ડિફરન્ટ એડમિનિસ્ટર એવરી ગોઝ, એના પહેલાં જે તમે પરફેક્ટ સમરી આપી, મેં જે વાત કીધી એ હું તમે સિમ્પલ ઉદાહરણ આપું. હમણાં લેટેસ્ટ નંબર્સ આવ્યા, અમે જે બ્રેક પર ગયા કે ઇન્ડિયાનો જે શેર છે વર્લ્ડ માર્કેટ કેપ ઇન્ડેક્સમાં, ઇન્ડિયાના જે શેર છે, ઇન્ડિયાનો માર્કેટ કેપનો શેર છે એ વધી ગયો છે. ઓકે, ઇટ્સ પોસિબલી એટ ઇઝ પીક, જે ઇન્ડિયાનો શેર હતો ઇટ્સ એટ ઇઝ પીક, બટ ઇન્ડિયા શેર ઇન ધ વર્લ્ડ જીડીપી ટોટલ તે વધારે વધ્યો નથી. તમને સમજાવે છે કે માર્કેટ મોંઘા છે. તો હું પાછો સ્ટ્રેસ કરું છું, આઈ ડોન્ટ વોન્ટ તમારા જાણકાર દર્શકો ઇન્ક્લુડિંગ યુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ, હું ક્લિયર કટ કહું છું, ઇન્ડિયન ઇક્વિટીઝ ડેફિનેટલી આર એક્સપેન્સિવ, બટ હું કોઈને રોકતો નથી વધારે લેવા માટે, કારણ કે હજુ પૈસા મળે એવું છે બિકોઝ ઓફ ધ ફ્લો ઓફ મની. જ્યારે આટલા બધા પૈસા મ્યુચ્યુઅલ ફંડ પાસે હોય ને 7-8-9% કેશ પર બેઠેલા હોય, તો તમે જ ધારો ને એવરી મંથ ફ્લો આવતા રહે, તમે જ ધારો ને સાથે એફઆઈઆઈસ થોડા અંડરવેટ થઈ ગયા છે બિકોઝ એફઆઈઆઈસ આર નોટ બોટ ઓવર ધ લાસ્ટ ફ્યુ મંથ્સ નેટ ફિગર વાઇઝ. સો ધ થિંગ્સ આર લુકિંગ ગુડ ફોર ઇન્ડિયન ઇક્વિટીઝ ડિસ્પાઇટ earnings growth not picking much momentum. તો મને ખબર છે આ મોંઘું છે, મને ખબર છે, પણ આ વધારે મોંઘું થવાના ચાન્સીસ બ્રાઇટર છે. ને મને બીજા ઇન્વેસ્ટમેન્ટ એવરેજની તમે વાત કરો છો તેમાં મને વધારે રિટર્ન્સ દેખાતા નથી ને મળતા બી નથી. ને જે બી મને રિટર્ન્સ મળે છે દે આર ઓલ્સો ગેટિંગ ટેક્સ્ડ. સો પીપલ, લેટ્સ બી ઓનેસ્ટ, 15-20 વર્ષ પહેલાંની માર્કેટની વાત કરું, એફઆઈઆઈસ વેચતા હતા, આપણે નબળા થતા હતા. ગવર્મેન્ટ કહેતા હતા યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાને, ત્યારની વાત કરું 20 વર્ષ પહેલાંની, કે યુનિટ ટ્રસ્ટને કહેતા હતા આવીને માર્કેટને સપોર્ટ કરવા. હવે તે જમાનો ગયો. મ્યુચ્યુઅલ ફંડ્સમાં 20 વર્ષ પહેલાં પબ્લિક વધારે પૈસા રોકતું હતું નહીં. Now, because of the way the markets have happened, because of the professionalism which has come in, because of the systems in place, mutual funds are delivering returns. So if I am earning a return, whatever number you want to put, 12%, 15%, 20% per annum, on a conservative basis, મને બીજા કોઈ એસેટ ક્લાસમાં ક્યાં મળે છે? સો therefore your point is valid કે અગર ખાલી ઇન્ટરેસ્ટ રેટ કટ થાય, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં થોડું થાય, તો આઈ થિંક અ લિટલ બિટ ઓફ ડાયવર્સિફિકેશન એન ઇન્વેસ્ટર કેન ડુ. હું ના નથી પાડતો, ખાસ કરીને જે માણસો મારા જેવા હોય, તમારા જેવા હોય, એને લાગતું હોય બહુ મોંઘું થઈ ગયું, બહુ થઈ ગયું યાર, બહુ થઈ ગયું, તો પૈસા જે છે તે રહેવા દો, પણ બીજા નવા પૈસા હું નેટ મ્યુચ્યુઅલ ફંડમાં લઈશ. તો દેટ ઇઝ અ ડાયવર્સિફિકેશન વિચ એન ઇન્વેસ્ટર ઇઝ ફ્રી ટુ થિંક ફ્રોમ. તમે જે સવાલ પૂછો છો મારા જેવા માણસને, મારા જેવા માણસ જ્યારથી પૈસા કમાવા લાગ્યો લાઈફમાં, મારા 95-98% મની ઇઝ ઇન ઇક્વિટી માર્કેટ્સ ઓનલી. ને મેં ઘણા ફોલો જોયા છે. સો આઈ વુડ સે દેટ અ ફોલ કેન હર્ટ અ લોટ ઓફ પીપલ. ને તમારો ડર લાગતો હોય તો થોડો પૈસા કાઢી બી દો માર્કેટથી, પ્રોબ્લેમ નથી. બટ આઈ પર્સનલી બિલીવ ડિસ્પાઇટ ધ માર્કેટ્સ બિંગ એક્સપેન્સિવ, અ ફોલ કુડ બી ઓફ 5 to 7 to 8%. અને તમારી પાસે બહુ મોંઘા વેલ્યુડ સ્ટોક હોય તેમાં ફોલ કુડ બી અ લિટલ બિટ શાર્પર. બટ એટ ધ એન્ડ ઓફ ઇટ all these falls will be bought into, because right now investors don't have any option but to put their money in equity, either directly in the market or through mutual funds. એબ્સોલ્યુટલી. અને એવરીબડી વોન્ટ્સ ટુ ટેક ધ એડવાન્ટેજ, અને વ્યાજબી બી છે, લેવો બી જોઈએ. અમે સર, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને આ એક ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન અમારી સાથે કરવા બદલ. થેન્ક યુ સો મચ. Thanks a lot. અને સાથે જ અહીંયા ચાલવાનો પણ સમય થઈ ગયો છે. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.